નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો। મિત્રો, દિવાળી બાદ સિંગ તેલના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। નવી મગફળી પિલાણ માટે આવતા તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। કપાસિયા તેલ સહિત અન્ય તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ હાલમાં 2155 રૂપિયાથી લઈને 2250 રૂપિયા સુધી બોલાયો છે। આમ મિત્રો, વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો થતાં સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। નર્મદાના પાણીને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, શિયાળુ પાક વાવનાર ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે। ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે 30,504 MCFT પાણી ફાળવવામાં આવશે। આ પાણી 60,000 એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી રાખે છે। આ સાથે 243 જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે, જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 29 નવેમ્બરથી ઠંડીમાં વધારો થશે। લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેશે। તેમણે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાન ઘટી શકે છે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહી શકે છે। આજે અરબ સાગરમાં લો પ્રેશર બનશે। 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે। નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બની શકે છે। તેથી 29 નવેમ્બરથી ઠંડીમાં વધારો થશે। આ મિત્રો, વાત કરીએ તો આગામી 29 તારીખથી રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ઇલેક્શનને સ્કીમ મંજૂર કરવામાં આવી। મિત્રો, કેબિનેટની બેઠકમાં સરકારે વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય કર્યો છે। કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે। આમાં કુલ 30 મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિશર્સનો સમાવેશ કરવામાં આવશે। તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની એક્સેસ પ્રદાન કરશે, જેનાથી વિદ્યાર્થીઓને રાહત મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો। ખેડૂતોને સહાય મળશે। મિત્રો, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ₹75,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। આ સહાય ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ આપી દેવામાં આવી છે। આ યોજના હેઠળ વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 સુધીમાં 36,600 થી વધુ ખેડૂતોને 184.27 કરોડ રૂપિયાથી વધારાની સહાય આપવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટે 1 લાખ રૂપિયાથી પણ વધારેની સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાત ભાજપને લઈને મોટા સમાચાર। મળતી માહિતી અનુસાર આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત રાષ્ટ્રીય સંગઠન ચૂંટણી અધિકારી અને ગુજરાત પ્રભારી ઉપસ્થિત રહેશે। બેઠકમાં જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાઓમાં પ્રમુખને લઈને ચર્ચા થઈ શકે છે। ગુજરાતના નવા પ્રમુખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। અટકળો છે કે આ વખતે ભાજપ કોઈ મહિલા આગેવાનને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે। મિત્રો, આ અંગે આજે જાહેરાત કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દેશમાં 2028 સુધી મળતું રહેશે મફત અનાજ। મિત્રો, મફત અનાજ તેમજ રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવ્યું છે। અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે। આ સાથે સરહદી વિસ્તારોના
માળખાગત સુધારા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે જણાવ્યું છે કે પીએમ મોદીએ મધ્યાહન ભોજન, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, IDS તેમજ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓ અંતર્ગત જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી ફર્ટિફાઈડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એટલે કે હવે મફત અનાજ આપને ચાલુ રહેશે 2028 સુધી મળવાનું. મિત્રો વાત કરીએ તો મફત રાશન કાર્ડ યોજના પણ 2028 સુધી એટલે કે ડિસેમ્બર 2028 સુધી ચાલુ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ઉત્તર ભારતમાં બરફવર્ષા રાજ્યમાં ઠંડી જમાવટ કરશે. મિત્રો, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે અને સાંજ પછી ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને ઉત્તર દિશા તરફથી પવનને કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. આજે 11.8 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે માઉન્ટ આબુમાં 4 ડિગ્રી અને ગુરુ શિખર પર 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એટલે કે આ સ્થળોએ ખૂબ જ ગાઢ ઠંડી જોવા મળી છે અને ખૂબ જ કડકડતી ઠંડી જોવા મળી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સોના અને ચાંદીના ભાવમાં બમ્પર વધારો થયો. મિત્રો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગયા શનિવારે એટલે કે 16 નવેમ્બરે સોનાનો ભાવ 73,739 રૂપિયા હતો. તે હવે 77,787 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. એટલે કે આ અઠવાડિયે સોનામાં 4,048 રૂપિયાનો વધારો થયો છે. તો ગયા શનિવારે ચાંદી 87,103 રૂપિયા હતું, જે 3,747 રૂપિયા વધીને 90,850 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આમ મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર. કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલા પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે, જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ CCA પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાન કાર્ડનો ઉપયોગ કરવાનો છે. સરકાર આ પ્રોજેક્ટ પર કુલ 1,435 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. આમ મિત્રો, વાત કરીએ તો પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. જંત્રીના નવા ભાવ સામે વિરોધ કરવામાં આવ્યો. મિત્રો, જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી જોવા મળી રહી છે. ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તુણા ગામ સહિત અનેક ગામોમાં જંત્રીના દર ઘટી ગયા છે. જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કયા કારણસર ભાવ ઘટ્યા તે અંગે હજુ સવાલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરશે. આ મિત્રો, વાત કરીએ તો જંત્રીના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નેશનલ હાઈવે 48 પર ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો. મિત્રો, વડોદરા નેશનલ હાઈવે 48 પર કરજણ ભરથાણાના ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી કાર માટે દર 105 રૂપિયાથી વધારીને 155 રૂપિયા ટોલ ટેક્સ કરવામાં આવ્યો છે. મિની બસ માટે 180 રૂપિયાથી વધારીને 270 રૂપિયા કરવામાં આવ્યો છે. બસ અને ટ્રક માટે ટોલ 360 રૂપિયાથી વધારીને 540 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો, ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.